હલો ફ્રેન્ડ્સ, યુનિટ નંબર 2 રીડ 1માં છેલ્લો પેરેગ્રાફ પહોંચ્યા છીએ. જોઈ લઈએ. હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી વિલ પરહેપ્સ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર્સ. હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી. હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી. હાઈલી એટલે ઉચ્ચતમ, ખૂબ જ સરસ. ઇમ્પ્રુવડ એટલે સુધારા યોગ્ય, જે સુધરી રહ્યું છે તેવું. ખૂબ જ ઉત્તમ, બહેતરીન, સુધારેલી જે ઓટોફેબ ટેકનોલોજી છે, એટલે કે સ્વયંસંચાલિત વસ્તુ બનાવવાની પદ્ધતિ છે. વિલ પરહેપ્સ એટલે કદાચ, બી એબલ ટુ મીટ, એબલ એટલે સમર્થ હશે, ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર. મીટ એટલે મળવું. ઓલ અવર મટીરિયલ ડિઝાયર. મટીરિયલ એટલે ભૌતિક, ડિઝાયર એટલે ઈચ્છાઓ. આપણી જે પણ ભૌતિક ઈચ્છાઓ છે એને મેળવવા માટે કદાચ જે સુધારેલી બહેતરીન ઓટોફેબ ટેકનોલોજી છે એ ભવિષ્યમાં એબલ હશે, સમર્થ હશે કે આપણે કોઈ પણ વસ્તુ બનાવવા ઈચ્છતા હોય અને એ આપણે બનાવી શકીશું. The freedom resulting from this achievement will bring about a golden age of art, music and scientific discovery. Freedom, as you know, સ્વતંત્રતા. Resulting from this achievement. Resulting એટલે પરિણામ સ્વરૂપે, this achievement એટલે આ સિદ્ધિ. આપણે જ્યારે આ સિદ્ધિ મેળવશું એના પરિણામ સ્વરૂપે આપણને શું મળશે? તો કે ફ્રીડમ, સ્વતંત્રતા મળશે. શેમાંથી? તો કે આપણે જે કોઈ વસ્તુ છે એ બનાવવા માટે એક મેન્ટાલિટી ઘડાયેલી હતી કે આપણે આ વસ્તુ બનાવવી હોય તો આ જ પદાર્થ જોઈએ, આમ જ બનાવાય. અથવા તો તમે કોઈ વખત ઘરમાં ક્લીશે રીતે વર્તતા હશો, એટલે કે સાવ એક પ્રકારના ઘરેડમાં, એક પ્રકારના રસ્તા ઉપર ચાલતા હશો કે જેમાંથી ક્યારેક તમને ફરવાનું, આઘા હટવાનું મન થતું હશે. ઇન ધ સેન્સ કે તમને કંઈક અલગ કરવાનું મન થતું હશે. તો ઓટોફેબ ટેકનોલોજી એવું જ છે મિત્રો કે આપણને એક પ્રકારની સ્વતંત્રતા મળે છે. તમારે જે વસ્તુ બનાવી છે એ તમે કોઈ પણ મટીરિયલમાંથી તમને ગમતી ડિઝાઇનમાં બનાવી શકો છો. એવું જરા પણ નથી કે આ જ વસ્તુમાંથી બનાવી શકાય, આ જ કાચો માલ જોઈએ, આવી જ રીતે ડિઝાઇન હોવી જોઈએ. તમે તમારી ઇમેજિનેશનને વાપરી શકો છો, એવું અહીંયા કહેવામાં આવેલું છે. આ પ્રકારની જે આ સિદ્ધિ છે એના પરિણામ સ્વરૂપે આપણને જે સ્વતંત્રતા મળશે તે શું લઈ આવશે? વિલ બ્રિંગ એટલે લઈ આવશે અબાઉટ અ ગોલ્ડન એજ ઓફ આર્ટ, મ્યુઝિક એન્ડ સાયન્ટિફિક ડિસ્કવરી. એના દ્વારા ગોલ્ડન એજ એટલે સુવર્ણયુગ પાછો આવશે. શેમાં સુવર્ણયુગ પાછો આવશે? તો કે આર્ટ એટલે કળા, મ્યુઝિક એટલે સંગીત એન્ડ સાયન્ટિફિક ડિસ્કવરી. સાયન્ટિફિક એઝ યુ નો વૈજ્ઞાનિક, ડિસ્કવરી એટલે શોધખોળ. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ. પણ એક જે પ્રશ્ન આપણી સામે છે એ કયો છે? હમણાં જ આપણે વાત કરી એમ કે શું લોકોને આવી સ્વતંત્રતા જોઈએ છીએ? એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ, અને શું એમાં તે રિજોઇસ એટલે આનંદ મેળવશે? In life, it is often found that that the greatest satisfaction comes not from getting what we want. In life એટલે જીવનમાં, it is often found તે વારંવાર જોવા મળ્યું છે that કે the greatest satisfaction મોટામાં મોટો સંતોષ, satisfaction એટલે સંતોષ, comes not from getting what we want. આપણે જે ઈચ્છીએ છીએ એ મેળવી લઈએ એમાં આપણને જરાય સંતોષ મળતો નથી. બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, પણ આપણે એના માટે કામ કરીએ છીએ ત્યારે આપણને વધારે સંતોષ મળે છે. ઇફ યુ આર ક્રેવિંગ ફોર અ ન્યૂ ડ્રેસ, તમે ડ્રેસ મળી જાય એના માટે તમારા મમ્મી કે પપ્પાને રિક્વેસ્ટ કરતા હો અને એ ડ્રેસમાં તમે કેવા લાગશો એ ઇમેજિન કરતા હો, એમાં વધારે મજા આવે કે ડ્રેસ મળી ગયો અને તમે પહેરી લીધો એમાં વધારે મજા આવે? એ વિચારજો. The greatest challenge facing humanity as we proceed into the age of automated fabrications is to find a meaningful use for ourselves.
ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ એટલે સામનો કરવો, હ્યુમાનિટી એટલે માણસ જાત જે મોટામાં મોટો પડકારનો સામનો કરી રહ્યો છે એઝ વી પ્રોસીડ ઇન્ટુ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન્સ. જેમ જેમ આપણે સ્વયં સંચાલિત ઉત્પાદનની પ્રક્રિયામાં આગળ વધી રહ્યા છીએ તેમ તેમ માનવજાત જે સમસ્યાનો, જે પડકારનો સામનો કરી રહ્યો છે એ કઈ છે? ઇઝ ટુ ફાઇન્ડ અ મિનિંગફુલ યુઝ ફોર અવરસેલ્સ. એ શું છે ખરેખર? તો કે આપણા માટે ખરેખર અર્થપૂર્ણ ઉપયોગ કયો છે? આપણને શેમાંથી વધારે મજા આવે છે? બીજાને મજા આવે છે એ નથી જોવાનું, આપણને શેમાંથી મજા આવે છે, આપણને આનંદ શેમાંથી આવે છે, આપણી માહિતી, બુદ્ધિ, જ્ઞાનમાં શેનાથી વધારો થાય છે એ આપણે જોવાનું છે. અને એના પરિણામે જ આપણે આપણી યોગ્યતા છે એ માપી શકીએ છીએ. મિનિંગફુલ એટલે કે અર્થસભર જીવન જીવી શકીએ છીએ. એવું નહીં કે જન્મ લીધો ને જીવન ગુજરી ગયા, પણ આપણે આપણા દ્વારા શું થઈ શકે છે એ સમજી, એ વિચારી અને એવું કરવા માટેનો પ્રયત્ન કરીએ તો આપોઆપ આપણું જીવન છે એ પણ મિનિંગફુલ બનશે, અર્થપૂર્ણ, અને આપણે જે કાર્યો કરેલા છે એ પણ નોટિસ થશે, બધા લોકો એની વાત કરશે. એ અર્થપૂર્ણ જીવન જીવવું એ ખૂબ જ વધારે મહત્ત્વનું છે. સાથોસાથ આપણે જોઈ લઈએ, એક ડેટા મેં તૈયાર કરેલો છે, અડધો જ કરેલો છે એ પણ પહેલેથી કહી દઉં. 3 વાક્યો છે એના આધારે તમારે તમારી ફેરબુકમાં લખવાના છે. આઈ હોપ કે કાલનો ડેટા છે એ તમે તમારી ફેરબુકમાં લખી પણ લીધો હશે અને સમજી પણ ગયા હશો. એના આધારે મેં બીજો ડેટા છે એ તમારા માટે પ્રેક્ટિસ માટે તૈયાર કરેલો છે. અહીંયા તમને એક સૂચના વચાઈ છે, સ્ટડી ધ ફોલોવિંગ ટેબલ એન્ડ રાઇટ પેરેગ્રાફ ઇન અબાઉટ 80 વર્ડ્સ બેઝડ ઓન ઇટ. હવે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા તમને સ્વરૂપનું નામ આપી દીધેલું છે મિત્રો, ટેબલ, પણ એનો સબ્જેક્ટ ક્યાંય આપેલો છે નહીં. તો આવા સમયે તમારે જે સૂચના આપેલી છે, માહિતી આપેલી છે, એના આધારે સબ્જેક્ટ લખવાનો રહેશે. આપણે શરૂ કરીએ. આજનો ડેટા છે, ધીસ ઇઝ ડેટા ટ્રાન્સફર ઇન્ફોર્મેશન. ધીસ ઇન્ફોર્મેશન ઇઝ ઇન ધ ફોર્મ ઓફ ટેબલ, જે તમને આપેલું જ છે. હવે તમે જો ડેટા જોશો, તમારી પાસે જે ડેટા હું આપું છું એમાં જુઓ, ક્યાંય તમને સબ્જેક્ટ આપેલો છે નહીં, પણ એમાં તમે જોઈ શકો છો કે 4 ટેબલમાં કોઠા દોરેલા છે, ઇન્વેન્શન, ઇન્વેન્ટર, યર અને કન્ટ્રી. તો આખો ડેટા છે એ કોના વિશે છે? તો કે ઇન્વેન્શન વિશે છે. એટલે અલગ અલગ જે શોધો થયેલી છે, એરોપ્લેનની છે, બાઇસિકલ, મોટરસાઇકલ, સ્વિંગ મશીન એન્ડ ટેલિફોન, અને એના ઇન્વેન્ટર એટલે કે એના શોધક કોણ હતા એના વિશે માહિતી આપેલી છે. એના આધારે તમારે ડેટા લખવાનો છે. આપણે આમાં કાંઈ માહિતી આપણી આપશું નહીં, પણ આપણે વાક્ય જ બનાવશું, જેમ મેં કાલે તમને કહેલું હતું. તો એના આધારે વાક્ય બનાવીએ. ધ સબ્જેક્ટ ઓફ ધ ઇન્ફોર્મેશન ઇઝ ડિફરન્ટ ઇન્વેન્શન્સ એન્ડ ધેર ઇન્વેન્ટર્સ. આ વાક્ય પણ મેં તમારા ડેટામાંથી જ લીધેલા છે. મેં ઘરના એકેય શબ્દ છે એ બને ત્યાં સુધી વાપરા નથી કે જેથી તમારી ભૂલ ન થાય. આ તમારે પણ બાબત શીખવાની છે કે જેટલું તમે ડેટાને આધારે લખશો એટલા જ વધારે માર્ક મેળવશો. વધારાનું કાંઈ લખશો તો માર્ક વધશે એવું વિચારશો નહીં. ધેર આર મેની સેક્શન્સ. ધ સેક્શન્સ શો the importance of given matter. The first section is about aeroplane. જો પહેલું સેક્શન કોના વિશેનું છે? તો કે એરોપ્લેન વિશેનું. એટલે એના આધારે મેં વાક્ય બનાવ્યું, ધ ફર્સ્ટ સેક્શન ઇઝ અબાઉટ એરોપ્લેન. પછી અલ્પવિરામ કર્યું છે, ધ ફર્સ્ટ સેક્શન ઇઝ અબાઉટ એરોપ્લેન, અલ્પવિરામ. પછી એના શોધક છે ઓરવેલ એન્ડ વિલ્બર રાઇટ ઇન્વેન્ટેડ ઇટ ઇન 1903 ઇન USA. અહીંયા તમને જે માહિતી કોઠા સ્વરૂપે આપેલી છે એના આધારે જ મેં વાક્ય બનાવેલું છે. મારા એકેય શબ્દો છે એ વધારાના મેં લખેલા નથી.
એટલે અમુક પ્રકારનો ડેટા સાવ સિમ્પલ છે, તમારે પ્રેક્ટિસની જ જરૂર છે. અને આમાં મેં પ્રેક્ટિસ માટે તમારા માટે છેલ્લા 3 સેન્ટેન્સીસ છે એ બનાવેલા જ નથી, તમારે તમારી જાતે બનાવવાના રહેશે. ફરીથી બીજું સેક્શન છે, ધ સેકન્ડ સેક્શન ઇઝ અબાઉટ બાઇસિકલ. બીજું સેક્શન કોના વિશેનું છે? તો કે બાઇસિકલ વિશેનું છે. અલ્પવિરામ કરી અને એમાં પણ વાક્ય જોડી દીધું છે કે મેકમિલન ઇન્વેન્ટેડ ઇટ ઇન 1839 ઇન યુકે. હવે થર્ડ, ફોર્થ અને ફિફ્થ સેક્શન છે એ તમારે જાતે બનાવવાનું રહેશે. કેવી રીતે બનાવશો? એક વાક્ય બનાવી દઉં છું, એના આધારે તમારે લખવાનું છે. ધ થર્ડ સેક્શન ઇઝ અબાઉટ મોટરસાઇકલ. પછી કરશો અલ્પવિરામ, એના પછી લખી નાખશો જી ડેલમેર ઇન્વેન્ટેડ ઇટ ઇન 1829 ઇન જર્મની. આવી જ રીતે તમે બીજા 3 વાક્ય છે એ તમારી ફેરબુકમાં લખી અને તમારો ડેટા છે એ કમ્પ્લીટ કરશો. કાલે યુનિટના આધારે ગ્રામર પોઈન્ટ શરૂ કરીશ. થેન્ક યુ વેરી મચ.